અમે પહોંચી ગયા છીએ હિન્દ. અમારા બેનની વેલકમ. કઈ કહેતી નહીં. તો મિત્રો, ખેડૂતના રામ રામ, સીતારામ, જય જવાન જય કિસાન. તો પહેલાં તો બધાને સુપ્રભાત. અત્યારે સમય થયો છે 6:30. કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તું પ્રભાતે કર દર્શનમ. બધાને સુપ્રભાત. ધૂપ દીવા થઈ ગયા છે અને બંને છોકરા જાય છે સ્કૂલે. 26 જાન્યુઆરી અંતર્ગત બેનને છે આજે ડાન્સ. કા તાલુકા કક્ષાનો છે કે જિલ્લા? બેન રહ્યા છે. કયું સોંગ છે? જલવા જલવા. એ जिस्म तेरा सोने का हीरे મોતી લાલ જડે હે, એ ને સીતારામ. એટલે ડેઈલી તો એ બસમાં જાય, પણ આજે મારે થોડુંક એને વહેલું પૂગવું પડે એમ છે ને, મારે જવું જોઈએ મેંદરડા. અને આ ભાઈ એને તો વાન આવે છે કા, નગર ભેરો બેઠો આવી ને. બધાને રામ રામ કહી દો. બેને જો શિરામણ કરી લીધું. અમારા આ ભાઈ શિરામણ ન કરે. એટલે મિત્રો, વ્લોગમાં બિના રહેજો. અમારે તો હવે આખા દિવસની ફિલ્મ ચાલુ રહે. અને આજ ટાઈટ બે ગજબ છે. આંખમાં પાણી થોડા થોડા ચાલુ થઈ જાય ને, ટાઈટ બહુ જોરદાર હોય. નગર ઘરમાં હોય ને આંખમાં પાણી પવન છે આજ બહુ ફૂલ અંધારું છે. ફીટ 6:30 ને માથે 5 થઈ. ઠંડી કેમ છે ભાઈ? મજાની. હું કહેતો તો કાજલ લગડી ઠંડી બહુ છે. હાલો બેન. એટલે સવારમાં ડેઈલીનું રૂટિન આમ હાલતું હોય, પણ અમારે થોડુંક ઉઠવામાં મોડું થઈ જાય. ખોટું ક્યાં કેવું કરે હજુરભાઈ? કિસાનની દીકરી જવાન જય હિન્દ. હાલો, અમારા ભાઈને છે ને હવે ભેરા આવે, નકર વાનમાં જવું તું કા. જય ભારત. તમે કઈ ડાન્સમાં રહ્યા કે નહીં? પૂરું થઈ ગયું. ક્યાં ડાન્સમાં રહ્યો હતો? ડોન્ટ યુઝ પ્લાસ્ટિક. જય શ્રી કૃષ્ણ. તારું બેગ આવે સિલ્વર માં જાતે આમાં નામાં ભૂલી જાય ટાટુડ્યું. જય હિન્દ. આ મારા બેનની છોકરી છે, ભાણેજ છે, મારા માસીની છોકરીની છોકરી. માન્યતા બંને એક ડાન્સમાં જ છો કે? મેંદરડા આવી ગયું છે. રાજવીરની સ્કૂલ વહી ગઈ છે. અમે પહોંચી ગયા છીએ. ઓનલી ખાલી રિહર્સલ છે. આ 26મી જાન્યુઆરીએ કાર્યક્રમ છે અમારો હેમજા ફેસ્ટિવલ. હવે આ ભાઈનો વારો સ્કૂલે જવાનો. હા, હાલો. વેલકમ ટુ હોમ. પહોંચી ગયા ઘરે. હવે શું કહેવાય કે ખેતીવાડી.com શિરામણ પાણી બાકી છે. થઈ ગયું છે. હાલો ડાયરો બધે શિરામણ કરવા. પછી ચણામાં પાણી હાલે, વાડીએ જઈએ, જોઈએ બધું અપડેટ. અને એના રોજિંદામાં અત્યારે કુંડિયા ભરવાનું ચાલુ હોય. ચકલા ને ચૈણ ને માણસ ને મણ. કા હે તું આ પાડી છો.
પણ પાણી થઈ ગયા. આ એના બિઝનેસ ઉપર ડોલું તગારા ભરી લીધા. જાય છે કચરો નાખવા. અને હવે આપણે આપણા બિઝનેસ તરફ ખેતીવાડી.com. પહોંચી ગયા વાડીએ. રામ રામ. ચણામાં પાણી હાલે છે. પૂરું થઈ જાય આજે. આ એક નીકળ બાકી રહી. આ બાજુના બધા ચણા પી ગયા. બીજું પીએ તો ઉગ્યા પછી. અને ઓલો ડાયરો બધો નેંદવા ગયા ને. ઓલા પડામાં નેંદે હે. અહીંયા નાની નીકમાં બોરનું પાણી હાલે છે. હવે વાયનું પાણી ચડાવવું છે આપણે બીજા ખેતરમાં. આ ધોરિયો થોડોક નાનો પડે કા ગોવિંદભાઈ. વાયનું પાણી આવે તો રમણ ભમણ થઈ જાય ને. હાંધવામાં જ નવરા નથી રહેતા કા. હાલો ફિટિંગ કરી દઈએ. અહીંયા ડાયરો બધો નીંદે છે. હું આવ્યો રણિયાને તેડવા, કારણ કે 2 ઠેકાણે પાણી હાલવાનું. રામ 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 રામ. હાલો ફિટિંગ બાકી છે. અહીંથી કરવાનું છે અમારે ફિટિંગ. એનું ફિટિંગ કરેલું હતું વિપલા શેઠનું એથ્લેટિકમાં જતું ને. હવે એ ફિટિંગ કાઢી અને આ વાડીનું ફિટિંગ કરવાનું. અને એટલામાં આપણે ચણા બગડ્યા હતા એ અડધા વીઘામાં. આમાં આપણે 2 વાર ફૂગનાશક છાંટી દીધી. ઘણું કવર થઈ ગયું છે, વાંધો નથી. બાકી એ કરખા હે. એટલામાં ગોવિંદભાઈએ છે ને પાણી ભરી દીધું હતું કા ગોવિંદભાઈ. આ દાળના ભાંગરા પાથરા ને એમાં લીક રહી ગયું હતું. એટલે 3 કેરામાં તો સારા બગડી ગયા હતા. આજ ફેરે જો ફિટિંગ કર્યું છે ગોવિંદભાઈ વ્યવસ્થિત. અનુભવ થાય પછી જ્ઞાન મળે. આજ ફેરે પિસ્તી મારીને પરફેક્ટ ફિટિંગ કર્યું છે. ટીપુય નીકળતું નથી. ગોવિંદભાઈ કરે છે ફિટિંગ અને અમારા માલધારી નીકળ્યા. અમારા ભરવાડભાઈ નીકળ્યા. જય મુરલીધર. કેમડા પવાભાઈના કપાસમાં આવી છે ભેહું સરવા. અને એક મિત્રની કોમેન્ટ હતી કે ભાઈ આ હાથીયું મળી જાય કંટોલા વાવવા માટે. તો હાથીયું મળી જાય ભાઈ. અહીંયા એ સાઈડના બધા કંટોલા વાવવા માટે જ લઈ જાય છે. એટલે તમે હાથીયું લઈ જઈ શકો, ઉપાડીને લેવાની હોય. એ રીતનું હાલે છે અહીંયા. પાણી ચાલુ કરવાનું છે હવે આપણે આ પડામાં. પાણીનું બધું રાહે કર્યું તો અમારા ભાઈએ હે ને ધક્કો ખવડાવ્યો પાછો. શું થયું? અટાણે કઈ વાંધો નથી. ભલે એવું નહોતું. એક લેક્ચરમાં તાવ આવ્યો ને એક લેક્ચરમાં નહોતો આવ્યો. એવું છે ભાઈ. કોમેન્ટ કરજો જરાક. પણ તેમ છતાંય છોકરાઓની બાબતોમાં થોડીક કાળજી લેવી પડે, ધ્યાન રાખવું પડે. रेलवे फाटक बंद है राजवीर, खुली गिला। घर पे थोड़ा कजिया होगा मम्मी बेटे के बीच में। हाँ। थोड़ा सा होगा का तो मित्रों અમે આવી ગયા પેલા વાડીએ અને અહીંયા આપણે રાહે કરીને ગયા હતા અને પિયત થઈ ગયું છે ચાલુ અને આમાં પણ સુકારાનું જોર દેખાણું હતું એટલે આપણે આજ ફેરે ટૂંકું પાણ કરી નાખ્યું છે એટલે કે ભાંગરા
પાથરી દીધા છે. આમાં આપણે ટોટલ 3 ધોરિયા નાખી દીધા છે અને ડાયરેક્ટ મૂકી દીધું છે પાણ. જેટલું પાણ ટૂંકું ને એટલી સુકારાની સંભાવના ઓછી, એટલે ધ્યાન રાખવું પડે. પાણીથી જ છે ને સુકારાની સંભાવના વધારે પડતી રહે. નાના ખેડૂત, સુકારો કેમ આવે? સુકારો કેમ આવે? છોડવા કેમ સુકાઈ જાય? કેમ સુકાઈ જાય? પાણી ન હોય ને તો સુકાઈ જાય અને પવન આવે તોય સુકાઈ જાય. એ હાસો છે. બહુ પાણી મળ્યું ન હોય તોય સુકાઈ જાય. પાણી વધી જાય ને તોય સુકાઈ જાય ભાઈ. પાણી વધી જાય ને તોય સુકાઈ જાય. એટલે પવન આવે એટલે સુકાઈ જાય. પવન આવે તો ન સુકાય, એવું ન હોય. વધારે પડતો પવન વધી જાય ને તો સુકાય. ગાડી મૂડમાં નથી બરોબર, થોડીક મજા તો નથી. और यहाँ से स्टार्ट होगी कंट्रोवर्सी, कौन सच्चा और कौन झूठा. ये अपने रास्ते पे आ गया है. अभी कंट्रोवर्सी का खेल स्टार्ट होगा. अभी तो कुछ नहीं बोले दोनों. क्या लगता है? कहीं कहती नहीं. બપોરે ઉઠતો નથી, રોજ બપોર સુઈ જાવ, થોડા જ ઉઠો. થઈ ગયું છે, ઘણીક વાર હાલ થઈ ગયું. બપોરાનો ટાઈમ થઈ ગયો છે પણ હજી સાઈસ જ ફેરાણી છે કે થઈ જશે 12:30. બટર મિલ્ક, માખણ અને શાકમાં આજે લાલ ચોરી સફેદ ચોરી બે મિક્સ. કેમ એમ કર્યું? ઓઈલી થોડીક હતી, ઓઈલી લાલ, ઓઈલી સફેદ થોડીક જ હતી, પૂરી થઈ. મિશ્રણ કરી નાખ્યું એમ ને. માખણ નીકળવા માંડ્યું છે તાજે તાજું. અને વા રૂમમાં કંઈક ખડબડાટ સંભળાય છે. તાવ તો આવ્યું હોય છે એવું લાગે. ધગેશ જેવું તો પાઈ જાય. માણા માથે મુકાણા એક. ખાસ કોઈના પારખા ક્યાં પી ગયા બા? એમ તો માથું દુખે છે. માથું દુખતું પવન લાગે. 25% છે. કા ભાઈ? હેલો. થોડુંક વાંધો તો છે. મિત્રો હવે કંઈક વિલેજ લાઈફ હાલે છે. અમારે સાંજ સુધીનો વ્લોગ થતો જ નથી. એમ થાય કે સાંજ સુધીનો ઉતારીએ, પણ સાંજ સુધીનો ઉતારવા જઈએ તો 2 વ્લોગ થઈ જાય ભેરા. ના બપોરે વ્લોગ પૂરો થઈ જાય અમારો. તો મળશું નેક્સ્ટ વ્લોગમાં. હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય નવા મિત્રોએ તો ખાસ ખેડૂતની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જૂના મિત્રો લાઈક આપજો, લાઈક ભૂલી જાવ છો. અને બને તો હવે ઘણા જૂના થઈ ગયા હો, શેર કરો તમારા વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં. મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.